મહાભારત 9 નારાયણ મહાદેવ એક જન્મજયે કહ્યું, હે બ્રાહ્મણો, શું ઘણા જીવો છે કે ફક્ત એક જ છે? કોણ સૌથી મહાન છે? દરેક વસ્તુનું કારણ કોણ છે? વૈશંપાયને કહ્યું, ગુરુકુલોત્થાન અને સાંખ્ય યોગ અનુસાર ઘણા જીવો છે, પરંતુ જેઓ આ જુએ છે તેઓ સ્વીકારતા નથી કે ફક્ત એક જ વ્યક્તિ છે. ઘણા જીવોનું કારણ કેવી રીતે હોઈ શકે? હું તમને બહુપક્ષીય પુરુષ વિશે કહીશ. આત્માના સાર જાણનારા આપણા ગુરુ વ્યાસને શ્રદ્ધાંજલિ આપ્યા પછી હું કહું છું કે તે એક રહસ્યમય, પશ્ચાતાપી, ચિક્કાશીલ, જ્ઞાની છે. હે પાર્થિવ, આ પુરુષ સુક્ત બધા વેદોની જાણીતી પરંપરા અને સત્ય છે. સિંહના રૂપમાં વ્યાસે આ વિશે વિચાર્યું. ભરત અને કપિલ જેવા ઋષિઓએ સામાન્ય રીતે વેદ વિશે વાત કરી અને ખાસ કરીને આધ્યાત્મિક ધ્યાનમાં આશ્રય લીધો. હું તમને એ જ પુરુષત્વ વિશે કહીશ જેનું વર્ણન વ્યાસે અનંત તેજની કૃપાથી કર્યું હતું. આ સંદર્ભમાં જ્ઞાની પુરુષો ત્ર્યંબક અને બ્રહ્મા વચ્ચેની વાતચીતની પ્રાચીન વાર્તા ટાંકશે. દૂધના સમુદ્રની મધ્યમાં વૈજયંત નામનો પર્વત છે, જે સુવર્ણ તેજથી ચમકતો હતો. ત્યાં આધ્યાત્મિક માર્ગ પર ધ્યાન કરતી વખતે તે બ્રહ્માની દુનિયામાંથી એકલા જતા અને દરરોજ વૈજયંતની સેવા કરતા. આ સ્થિતિમાં ત્યાં રહેતા 4 મુખવાળા ઋષિના કપાળમાંથી ઉદ્ભવેલા મહાન યોગી શિવ એકવાર અચાનક આકાશમાંથી આવ્યા અને તે પર્વત પર ઉતર્યા. શરૂઆતમાં તેમણે આનંદથી બ્રહ્માના ચરણોમાં પ્રણામ કર્યા. પ્રજાપતિએ તેમને પ્રણામ કર્યા, તેમના ડાબા હાથથી તેમને ઊંચા કર્યા અને ઘણા દિવસો પછી તેમની પાસે આવેલા તેમના પુત્રને કહ્યું, હે મહાબાહુ, હું તમારું સ્વાગત કરું છું. તમે ભગવાનની ઈચ્છાથી મારી પાસે આવ્યા છો. શું તમારી સ્વશિક્ષણ તપસ્યા યોગ્ય રીતે સમાપ્ત થઈ? હે પુત્ર, શું તમે હંમેશા કઠોર તપસ્યામાં રહ્યા છો? તેથી જ હું આ પૂછું છું. તેણે રુદ્રને કહ્યું, હે ભગવાન, તમારી કૃપાથી મારું આધ્યાત્મિક શિક્ષણ સરળતાથી ચાલી રહ્યું છે. આખું વિશ્વ કાર્યક્ષમ અને અખૂટ છે. બ્રહ્મલોકમાં તમને જોયાને ઘણો સમય થઈ ગયો છે, તેથી હું તમારા ચરણોની સેવા કરવા માટે આ પર્વત પર આવ્યો છું. અહીં એકલા આવવામાં એક જિજ્ઞાસા છે. એટલે કે, હે મહાન પિતા, આનું કોઈ નાનું કારણ નથી. શું તમે અસુરો, ઋષિઓ, ગંધર્વો, અન્ય લોકો અને વંશજો દ્વારા પૂજાતી દુનિયા છોડીને એકલા આ પર્વત પર આવ્યા છો? બ્રહ્માએ કહ્યું, હું મારા હૃદયથી આ વજ્રાંત પર્વતની પૂજા કરું છું. અહીં હું એકાંત મનથી વીર સ્વરૂપનું ધ્યાન કરી રહ્યો છું. પછી રુદ્રએ પૂછ્યું, હે આત્મનિર્ભર બ્રહ્મા, તમે ઘણા જીવો બનાવ્યા છે અને વધુ બનાવશો. શું તે વીર સ્વરૂપ માનવ નથી? હે બ્રહ્મા, તમે જે પરમાત્માનું ધ્યાન કરી રહ્યા છો તે કોણ છે? કૃપા કરીને મારા આ શંકાનું નિરાકરણ કરો, કારણ કે હું ખૂબ જ જિજ્ઞાસા ધરાવું છું. બ્રહ્માએ જવાબ આપ્યો, મારા પુત્ર, તમે જેના વિશે વાત કરો છો ત્યાં ઘણા માણસો છે. એ સમજવું જોઈએ કે આ ભૂતકાળમાં થયું હતું, પણ જાણો કે મને આ માણસોથી કોઈ ફરક નથી પડતો. હું તમને એક એવા વ્યક્તિ વિશે કહીશ જે તમે ઉલ્લેખ કરેલા અસંખ્ય માણસોને ટેકો આપે છે. હું તમને કહીશ કે ભક્તો તે સર્વોપરી, સર્વોચ્ચ, નિર્દોષ, સર્વના સાક્ષીમાં કેવી રીતે પ્રવેશ કરે છે. કોઈ તેને ક્યારેય જોતું નથી. તે બ્રહ્માંડનો સ્વામી છે, બ્રહ્માંડનો હાથ છે, બ્રહ્માંડનો પગ છે. તે એકલો જ બધા જ જગતમાં મુક્તપણે અને આનંદથી ભટકતો રહે છે. કારણ કે તે યોગિક આત્મા જગત અને શરીરોને જાણે છે, જે સારા અને ખરાબ કર્મોના બીજ છે. તેને જગતનો જ્ઞાતા કહેવામાં આવે છે. બધા જીવોમાંથી કોઈ તેના ભૂતકાળ કે ભવિષ્યને જાણતું નથી. હું સાંખ્ય પ્રણાલી અને યોગ પ્રણાલી દ્વારા તેના ભૂતકાળ વિશે વિચાર કરીશ. હવેથી હું તેના ભૂતકાળને જાણીશ નહીં. જ્યાં સુધી હું જાણું છું, હું તે શાશ્વત અસ્તિત્વ વિશે વાત કરીશ. સાંભળો, તે એક છે, મહાન, તે એક છે. શાશ્વત એકલા મહાનનું નામ ધરાવે છે. વિવિધ રીતે બળતો અગ્નિ, એક સૂર્ય છે, તપસ્યાનો ગર્ભ, એક પવન છે જે પૃથ્વીની બધી દિશામાં વહે છે, એક જ સમુદ્ર છે, બધી નદીઓનો ગર્ભ, એક જ માણસ છે, જે ગુણો વિનાનો છે, બ્રહ્માંડનું સ્વરૂપ છે, બધા જ ગુણો વિનાના માણસમાં પ્રવેશ કરે છે. જો કોઈ વ્યક્તિ બધા ગુણોનો ત્યાગ કરે છે, બધા સારા અને ખરાબ કાર્યોનો ત્યાગ કરે છે, સત્ય અને ત્યાગનો ત્યાગ કરે છે,
તો તપસ્વી ગુણો વિનાનો બને છે. ભલે તે અકલ્પ્ય હોય, જે વ્યક્તિ તેને સાક્ષાત્કાર કરે છે અને નિસ્વાર્થપણે 4 સ્વરૂપો અને સૂક્ષ્મ ઇન્દ્રિયો સાથે સંચાર કરે છે, તે ફક્ત સારા માણસને પ્રાપ્ત કરે છે. આમ કેટલાક વિદ્વાનો પરમાત્માને એક સ્વરૂપ તરીકે સમજે છે. જ્ઞાન વિશે વિચારનારા કેટલાક વિચારકો તેને એક સ્વરૂપ તરીકે સમજે છે. આ બેમાંથી પરમાત્મા શાશ્વત અને ગુણો વિનાનો છે. તેને નારાયણ કહેવામાં આવે છે, કારણ કે તે પરમાત્મા છે. તે કોઈ પણ ક્રિયાના પરિણામોથી પ્રભાવિત થતો નથી. બીજું કોઈ કર્મ આત્મા નથી, પરંતુ તે મુક્તિના બંધનોથી બંધાયેલ છે. તે 7 ભાગવાળા નક્ષત્ર લિંક દ્વારા બંધાયેલ છે. આમ મેં તમને અસ્તિત્વના વિવિધ સ્વરૂપો સમજાવ્યા છે. બધી જ દુન્યવી વસ્તુઓનું સંપૂર્ણ નિવાસ સ્થાન, પરમ જ્ઞાન, ઉપદેશક, જ્ઞાની, મંત્ર, અન્ન, ભાઈ અને પ્રિય, સ્પષ્ટ અને સ્પષ્ટ, દૃશ્યમાન અને અદૃશ્ય, પૂર્વજ અને પૂર્વજ, જ્ઞાની અને વિજયી, સદાચારી અને અનૈતિક, તાત્કાલિક અને મહાન, શાશ્વત અને અવિનાશી. દાદરની પ્રથમ પ્રણાલીની રચનાને વિગ્રહ અનિરુદ્ધ કહેવામાં આવે છે. વિશ્વમાં જે કંઈ પણ વૈદિક સત્કર્મ માનવામાં આવે છે, તે પણ તેમના સંતોષ માટે થવું જોઈએ. બધા દેવતાઓ અને ઋષિઓ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ ફ્રેન્કિશ જાતિમાં બલિદાન દ્વારા તેમની પૂજા કરે છે. હું બધાનો દેવ, તેમનાથી જન્મ્યો છું. તમે પણ મારાથી જન્મ્યા છો. હે પુત્ર, શું વનસ્પતિઓ અને પ્રાણીઓની દુનિયા અને રહસ્યોથી ભરેલા બધા વેદ મારાથી ઉદ્ભવ્યા નથી? જે માણસ 4 તત્વો ધરાવે છે, તે પોતાની ઈચ્છા મુજબ રમે છે. આમ તે ભગવાન તેમના જ્ઞાનથી ઓળખાય છે. હે પુત્ર, જુઓ, મેં તમને તે બધું કહ્યું છે જે તમે સાંભળ્યું છે અને સાંખ્ય યોગમાં પણ તેને સત્યતાથી સમજાવ્યું છે. સુગનું શાસન. કાલરૂપ. યુધિષ્ઠિરે ભીષ્મને કહ્યું, હે મહાન કૌરવ, હું જાણવા માંગુ છું કે બધા જીવો કોનાથી ઉદ્ભવ્યા છે અને તેમનો અંત કેવી રીતે થાય છે. હું ધ્યાન અને ક્રિયાના સિદ્ધાંત, સમયની પ્રકૃતિ અને તમામ યુગોના લોકોના આયુષ્યને જાણવા માંગુ છું. હું વિશ્વના સિદ્ધાંતને સંપૂર્ણપણે સમજવા માંગુ છું. જીવંત પ્રાણીઓનું મૃત્યુ અને સૃષ્ટિનો વિનાશ કોનાથી થાય છે? હે મહાન માણસ, જો તમે અમને આશીર્વાદ આપવા માંગતા હો, તો કૃપા કરીને મારા આ પ્રશ્નનો જવાબ આપો. ભૂતકાળમાં તમે વિવાદાસ્પદ ઋષિ ભારદ્વાજને એક સુંદર જવાબ આપ્યો હતો. આ સાંભળ્યા પછી અમારી પાસે સર્વોચ્ચ ધર્મમાં સંપૂર્ણ દૈવી જ્ઞાન હતું. તેથી મેં આ પ્રશ્ન ફરીથી પૂછ્યો છે. કૃપા કરીને તેનો જવાબ આપો. આ સાંભળીને ભીષ્મે ધર્મનારાયણને કહ્યું, જ્યારે વ્યાસે નમ્રતાપૂર્વક તેમના પુત્રને આ વિશે પૂછ્યું, ત્યારે હું તમને તેમણે કહેલો પ્રાચીન ઇતિહાસ કહીશ. અંગ અને ઉપનિષદો સહિત તમામ વેદોનો અભ્યાસ કર્યા પછી ધર્મરથ વિશેના બધા શંકાઓ દૂર કરવામાં સક્ષમ વ્યાસના પુત્ર સુકરે પૂછ્યું. શ્રી સુકરે આ કહ્યું. તેમણે પૂછ્યું, બધા જીવોના સર્જક કોણ છે? સમયના જ્ઞાનમાં તમારો શું વિશ્વાસ છે? બ્રાહ્મણોનું કાર્ય શું છે? કૃપા કરીને મને આ કહો. આ સાંભળીને સર્વજ્ઞ અને સર્વજ્ઞ પિતાએ તેમના પુત્રને કહ્યું, છેવટે ફક્ત બ્રહ્મા જ છે, જે શાશ્વત, અનંત, દિવ્ય, અમર, નિરંતર, અવિનાશી, અકલ્પ્ય અને અજેય છે. હવે સમયનો પ્રશ્ન. 1 કસ્મ 15 મિનિટ બરાબર છે. 30 કસ્મ 1 તમ બરાબર છે. 30 કલ 1 ક્ષણ બરાબર છે. એટલે કે 1 તમનો દશમો ભાગ આમાં સમાયેલ છે, તેથી 30 કલ અને 3 કસ્મ સમાન છે. 1 ક્ષણ સુધી 30 ક્ષણો 1 કલાક બરાબર છે, જેમ ઋષિઓ કહે છે. 30 કલાક 1 મહિના બરાબર છે, અને 12 મહિના 1 સંભાત્ર બરાબર છે. 1 વર્ષના 2 શ્લોકોને સબાસાર કહેવામાં આવે છે. આને દક્ષિણાયન અને ઉત્તરાયણ કહેવામાં આવે છે. સૂર્યે માણસને 1 દિવસ અને 1 રાત આપી. તેણે તેને વિભાજિત કરી. રાત ઊંઘ માટે, દિવસ કામ માટે. માનવ મહિનો પૂર્વજો માટે 1 દિવસ અને 1 રાત હતો, કારણ કે તેમના માટે રાત કામ અને ઊંઘ માટે અનામત હતી. માનવ વર્ષ દેવતાઓ માટે 1 દિવસ અને 1 રાત છે. તેમના માટે ઉત્તરનો ચંદ્ર દિવસ છે અને દક્ષિણનો ચંદ્ર રાત છે. હવે હું ખાસ કરીને કૃત, ત્રેતા, દ્વાપર અને કલિયુગ વિશે વાત કરીશ. જો દેવતાઓ પાસે 4000 વર્ષ છે, તો તે કૃતયુગ હશે. તેના માટે તે 400 દૈવી વર્ષોનો સંધ્યાકાળ હશે.
તે જ સંખ્યામાં વર્ષોનો સંધ્યાકાળ પણ હશે. બાકીના 3 યુગોના સંધ્યાકાળ સાથે આ 1100 વર્ષ 4801 ચતુર્થાંશ ઓછા થઈ જશે. આ 4 યુગો હંમેશા માટે અનંત વિશ્વને સમાવી લેશે. બાબા બ્રહ્મ સંહિતા માને છે કે આ યુગ જેવો સમય બ્રહ્માનું શાશ્વત સ્વરૂપ છે. કૃતયુગમાં બધા ગુણ અને સત્ય 4 પદથી પૂર્ણ થાય છે. અન્યાય માટે કોઈ સ્થાન નથી. અન્ય યુગોમાં ગુણ 1 પદથી ઘટે છે. ચોરી, અસત્ય અને કપટ અન્યાયમાં વધારો કરે છે. કૃતયુગમાં લોકો બીમાર પડે છે. તેમનું સમગ્ર અસ્તિત્વ તૈયાર છે અને તેમનું આયુષ્ય 400 વર્ષ છે. ત્રેતાયુગ અને અન્ય યુગોમાં ઉંમર 1 પદથી ઘટે છે. વૈદિક અભ્યાસ, આયુષ્ય, ઈચ્છાઓ અને ઈચ્છાઓની પરિપૂર્ણતા, આ બધું ઓછું થયું હોવાનું કહેવાય છે. કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગમાં જેમ જેમ યુગ ઘટતો જાય છે તેમ તેમ ધર્મ પણ ઘટતો જાય છે. કૃતયુગમાં તપસ્યા વધુ હોય છે. ત્રેતાયુગમાં જ્ઞાન સારું હોય છે. દ્વાપરયુગમાં ત્યાગ સારું હોય છે અને કલિયુગમાં દાન વધુ હોય છે. તેથી દેવતાઓનો ચતુર્યુગ 12,000 વર્ષ કહેવાય છે. જો બ્રહ્મા માટે યુગના 1004 વર્ષ એક દિવસ હોય તો રાત્રિ પણ એટલી જ લાંબી હોય છે. બ્રહ્મા દિવસની શરૂઆતમાં બ્રહ્માંડનું સર્જન કરે છે. રાત્રે વિનાશ થાય છે. પછી તે ગાઢ નિદ્રામાં પડે છે અને અંતે તે જાગે છે. જેઓ જાણે છે કે બ્રહ્મા માટે યુગના 1004 વર્ષ દિવસ અને રાત છે તેઓ અહોરાત્ર રૂપ કલા સૂત્ર જાણે છે. બ્રહ્મા જાગતાની સાથે જ તે પોતાના અમર સ્વરૂપને નિરાકાર સ્વરૂપમાં પરિવર્તિત કરે છે. તે મહાન સારનું સર્જન કરે છે. તેમાંથી તે સર્જન કરે છે મન જે ઉદ્ભવે છે. સૃષ્ટિ અને યુગ ધર્મ. વ્યાસ કહે છે, બ્રહ્મા તેજસ્વી, દરેક વસ્તુનું બીજ, જેનાથી સમગ્ર વિશ્વ અસ્તિત્વમાં આવ્યું. તેમનાથી બ્રહ્મા, વનસ્પતિ અને પ્રાણીઓનું દ્વૈત ઉદ્ભવ્યું. તેમના દિવસની શરૂઆતમાં બ્રહ્મા જાગ્યા અને અજ્ઞાનથી વિશ્વનું સર્જન કર્યું. પ્રથમ મહાન સાર, પછી પ્રગટ સ્વરૂપ, પ્રાર્થના, શંકા, આ મન જેમાં બધું છુપાવવાની અને દુરંદેશી અને બહુમુખી બનવાની શક્તિ છે. તેણે મનના 7 ઋષિઓ મિરાગલી, અંગિરાસુ, અત્રિ, પુલસ્ય, પુલ, ક્રતુ, વસિષ્ઠ બનાવ્યા. આ મન સર્જનની ઈચ્છાથી પ્રેરિત વિવિધ રીતે વિભાજિત થાય છે. તેમાંથી આકાશ ઉદ્ભવે છે. તેનો સ્વભાવ ધ્વનિ છે. જ્યારે આકાશ વિભાજિત થાય છે ત્યારે વિવિધ સુગંધો સાથે એક મજબૂત, શુદ્ધ હવા ઉત્પન્ન થાય છે. તે વિભાજિત હવામાંથી એક ચમકતો પ્રકાશ ઉત્પન્ન થાય છે. તે તેજસ્વી છે. તેનું લક્ષણ સ્પર્શ છે. જ્યારે તે પ્રકાશ વિભાજિત થાય છે ત્યારે તેમાંથી એક મીઠી સુગંધ ઉત્પન્ન થાય છે. તે સુગંધમાંથી પૃથ્વી તેની સુગંધ સાથે ઉદ્ભવે છે. આ રીતે બધા જીવંત પ્રાણીઓનું સર્જન થયું હોવાનું કહેવાય છે. ભૂતકાળ અને વર્તમાન જીવનમાં દરેક જીવના લક્ષણો આગામી જીવના લક્ષણો સાથે ભળી જાય છે. જ્યાં સુધી કોઈ જીવ કોઈપણ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી તેને તેનો સ્વભાવ માનવામાં આવે છે. ભલે કોઈ મૂર્ખાઈથી કહે કે હવાને સૂંઘ્યા પછી આ પૃથ્વીનો સ્વભાવ છે, તે જાણવું જોઈએ કે તે ખરેખર પૃથ્વીનો સ્વભાવ છે. તે વાયુ અને વાયુ સાથે જોડાયેલું છે. જો કે આ 7 મહાપુરુષોમાં અલગ અલગ શક્તિઓ છે. તેઓ અલગથી ઉત્પન્ન થઈ શકતા નથી. તેથી બધું એકબીજા સાથે ભળી જાય છે અને શરીરમાં આશ્રય લે છે. તેથી તેને માણસ કહેવામાં આવે છે. કારણ કે દરેક વસ્તુ તેમાં આશ્રય લે છે, તેને શરીર કહેવામાં આવે છે. તેમાં 16 તત્વોનો સંગમ, એટલે કે 5 તત્વો, ઇન્દ્રિયો અને મન હોય છે. બધા મહાન પુરુષો તેમના કાર્યોના પરિણામો સાથે તેમાં પ્રવેશ કરે છે. બ્રહ્મા, જેમણે બધા જીવોનું સર્જન કર્યું છે, તે બધા જીવોના સર્જન માટે તપસ્યા કરવા માટે બ્રહ્માંડના શરીરમાં રહે છે. તેમને પ્રજાપતિ કહેવામાં આવે છે. તે બધા જીવોનું સર્જન કરે છે. દેવતાઓ, ઋષિઓ, પૂર્વજો, પુરુષો, દુનિયા, નદીઓ, સમુદ્રો, દિશાઓ, પર્વતો, વનવાસીઓ, માણસો, વામન, રાક્ષસો, પક્ષીઓ, પ્રાણીઓ, સરીસૃપ, ખાલી વસ્તુઓ, જીવો, આ બધા તેમના દ્વારા બનાવવામાં આવ્યા છે. અગાઉની રચનામાં તેમના કર્મ ગમે તે હોય, વારંવાર સર્જન પછી તેમનું કર્મ પણ એ જ રહેશે. હિંસક પ્રાણીઓ,
અહિંસક પ્રાણીઓ, સૌમ્ય અને ક્રૂર પ્રાણીઓ, ધર્મનિષ્ઠ અને અધાર્મિક, કર્મકાંડવાદી અને અધાર્મિક, આ બધાની પોતાની લાક્ષણિકતાઓ છે જે તેમની લાગણીઓથી પ્રભાવિત થાય છે. તેથી દરેક પ્રકૃતિ દરેક જીવની આદત બની જાય છે. પ્રજાપતિ પોતે મહાન પુરુષના રૂપમાં, ઇન્દ્રિયોમાં, દેવતાઓમાં અને જીવોના વિતરણમાં વિવિધતા ઉત્પન્ન કરે છે. કેટલાક કહે છે કે કર્મના અંતનું કારણ પુરુષત્વ છે, કેટલાક કહે છે કે ભાગ્ય કારણ છે, જ્ઞાનીઓ કહે છે કે પ્રકૃતિ કારણ છે. આ ત્રણ એક છે, જ્યારે અન્ય લોકો કહે છે કે તેમની વચ્ચે ભેદ પાડવો યોગ્ય નથી. કર્મવાદીઓ કહે છે કે તે સાચું છે કે ખોટું, અથવા બંને એકસાથે હોવા જોઈએ કે નહીં તે નિશ્ચિતપણે કહેવું અશક્ય છે. સત્યમાં દૃઢ લોકો પણ કહે છે કે બ્રહ્મ કારણ છે. તપ એ જીવનનું કારણ છે, તેના દ્વારા સામ અને તમનું નિર્માણ થાય છે. તે તપ દ્વારા વ્યક્તિ પોતાના મનની ઈચ્છા મુજબ કર્મ પ્રાપ્ત કરે છે. તપ દ્વારા માણસ સમગ્ર બ્રહ્માંડની રચનાનો સર્વોચ્ચ અર્થ પ્રાપ્ત કરે છે. તે પોતે બધા જીવોનો સ્વામી બને છે. ઋષિઓના તપ દ્વારા તેણે વેદ શીખ્યા. તપની શક્તિ દ્વારા તેણે અનંત વૈદિક શબ્દો ઉચ્ચાર્યા. ઋષિઓના નામ, વેદોમાં ઉલ્લેખિત રચનાઓ, જીવોના નામ અને સ્વરૂપો, તેમના કાર્યોની વૃત્તિ, આ બધું તે ભગવાન દ્વારા વેદોના શબ્દોથી બનાવવામાં આવ્યું છે. ઋષિઓના નામ અને સૃષ્ટિમાં બનાવેલા પદાર્થોના નામ સૃષ્ટિની રાત્રિના અંતે નવી રચના શરૂ કરવા માટે. વિવિધ નામો, તપ, ક્રિયાઓ, ત્યાગ, આ બધા સાંસારિક સિદ્ધિઓ છે. વેદ કહે છે કે 10 પદ્ધતિઓ દ્વારા આત્માને પ્રાપ્ત કરવું શક્ય છે. શું વેદોમાં ઉલ્લેખિત સૌથી ગહન બ્રહ્મ ફક્ત વૈદિક તારાઓ દ્વારા જ છે? વેદાંતમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખિત રચનાઓ, સ્વાધ્યાય, ગર્ભસ્થ, સંધ્યાવંતન, કૃચ્છંદ્રાયણ વગેરે, પાર્શ્વકર્મ, યોગ, દાન, કુરુષ, સમાધિ, ફક્ત ગ્રામયોગ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. દ્વૈત સાથે સંબંધિત આ વિભાજન જીવના કાર્યોને કારણે છે. તે આત્મ સાક્ષાત્કારના વિજ્ઞાન દ્વારા દૂર થાય છે. આ બે બ્રાહ્મણોને પરબ્રહ્મ અને સપ્તબ્રહ્મ કહેવા જોઈએ. જે વ્યક્તિ સપ્તબ્રહ્મમાં માને છે તે પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. ક્ષત્રિયો હિંસા દ્વારા અધિપત્યયજ્ઞ કરે છે, વૈશ્ય હબીર્ય કરે છે, શૂદ્ર પરિચાર્યયજ્ઞ કરે છે અને બ્રાહ્મણો તપોયજ્ઞ કરે છે. આ બલિદાન પદ્ધતિ ત્રેતાયુગમાં છે, કૃતયુગમાં નહીં. દ્વાપર અને કલિયુગમાં બલિદાન ઓછું થાય છે. ક્રતુયુગમાં, ઋગ્વેદમાં, સામ, યજ્ઞ, કામેષ્ટિ, આ બધા વિવિધ જ્ઞાન, તે ફક્ત જ્ઞાનના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. ક્રતુયુગમાં શક્તિશાળી રાજાઓ અવતાર લે છે અને બધા વૃક્ષો અને પ્રાણીઓનું નિયંત્રણ કરે છે. ક્રતુયુગમાં વેદ, યજ્ઞ અને વર્ણ ધર્મ સારી રીતે સ્થાપિત છે. પરંતુ દ્વાપર યુગમાં જેમ જેમ જીવન ઘટતું જાય છે તેમ તેમ તે ઘટતા જાય છે. કલિયુગમાં વેદ વિખેરાઈ જાય છે, આ પણ અદૃશ્ય થઈ જાય છે. યજ્ઞ અધર્મથી પ્રભાવિત થાય છે અને અદૃશ્ય થઈ જાય છે. ક્રતુયુગમાં ધર્મના તપસ્વીઓ, શીખવા માટે તૈયાર બ્રાહ્મણો, જીવતા લોકો સાથે રહે છે. અન્ય યુગોમાં વેદ અને પોતાના ધર્મ પ્રત્યેની ભક્તિ ઓછી થાય છે. જેમ ચોમાસા દરમિયાન વરસાદને કારણે છોડ ઉગે છે, તેવી જ રીતે ધર્મો પણ યુગોમાં ઉગે છે અને ઘટતા જાય છે. જેમ ઋતુઓના સંકેતો ઋતુઓ અનુસાર દેખાય છે, તેવી જ રીતે બ્રહ્માના દિવસો અને રાત બદલાય છે. મેં તમને કહ્યું છે કે સમય અલગ અને નિરાકાર છે. સમય જીવોનું સર્જન કરે છે અને તેમનો નાશ કરે છે. સમય રાક્ષસોના જન્મ અને વિનાશનું કારણ છે. જીવો બેવડા સ્વભાવના છે. મેં તમને પ્રજનન, સર્જન, સમય, કર્મ, વેદ, લેખક, કર્મ અને કર્મના પરિણામો વિશે કહ્યું છે. આ બધું તમે સાંભળ્યું છે. મહાભારત 10 ટૂંક સમયમાં આવી રહ્યું છે.